હું શું કહાની નથી કહેતો, જે સ્મરણમાં ન રહે તેને હું કહાની નથી કહેતો, અને જે વ્યસન કરે તેને હું યુવાની નથી કહેતો. યુવાની શબ્દ સાંભળતા જ આપણી સામે આજના યુવાનનું વર્ણન આવી જાય છે. પાનની પિચકારીમાં થૂંકાતી યુવાની, સિનેમાની બારીમાં લટકતી યુવાની, ગાંજા પાનના ખેલમાં વેચાતી યુવાનીને સિગરેટના ધુવાડામાં ફૂંકાતી યુવાની. છોડો નશા और शराब, छोड़ो नशा और शराब, न करो जीवन खराब. कुछ पल का नशा सारी उम्र की सजा. માણસ કરતા પ્રાણીઓ ચતુર છે, માણસ કરતા પ્રાણીઓ ચતુર છે, કેમ કે તે વ્યસન નથી કરતા. બુદ્ધિશાળી માનવી વ્યસન કરી પોતે રોગોને નોતરે છે. પ્રાણીઓ માટે કહેવત છે, ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો, પરંતુ બુદ્ધિશાળી ગણાતા માણસ ઝેર પણ મૂકતા નથી. સિગરેટના દરેક પેકેટ પર લખેલ હોય છે કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવું લખેલું હોવા છતાં આજનો માનવી તેને પીવે છે. તમારા ઘરના આંગણામાં કોઈ કચરો નાખવા આવે ત્યારે તમે તેની સાથે ઝઘડો કરો છો, પરંતુ તમારા પવિત્ર શરીરમાં ગુટકા, માવા, તમાકુ જેવા અન્ય કચરા નાખો છો ત્યારે કોઈ ઝઘડો કરતા નથી. નવું જન્મેલું બાળક 1 કે 1.5 વર્ષમાં માનું ધાવણ છોડી શકે છે, તો વ્યસન કરતા લોકો વ્યસન કેમ નહીં? Please live without any addiction. Please live without any addiction, because addiction make our life hell. અસ્તુ પ્રણામ.